હાય મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે રજવાડી શાક બનાવવાનું છે, દાળ દૂધીનું. એના માટે મેં સરસ મજાની તાજી તાજી દૂધી તોડીને લઈ લીધી છે. એકદમ ફ્રેશ છે દૂધી આપણી. અને કોથમીર લીધી છે, ટામેટાં લીધા છે, બે ડુંગળી લીધી છે, અને આટલું બધું લસણ લીધું છે, અને આદુનો ટુકડો લીધો છે, અને એક લીલું મરચું લીધું છે. આના અંદર ગરમ મસાલા બહુ નથી આવતા આપણે રજવાડી શાકના અંદર, અને બે વઘાર આવશે. એક પહેલો વઘાર આવશે, બીજો ઘીનો તડકાવાળો વઘાર આવશે. બહુ જ સરસ મજાની આ સબ્જી બને છે. ખરેખર તમે મિત્રો એકવાર ખાશો ને તો તમને એમ થશે કે ના બીજી વાર જલ્દી બનાવીએ એમ. એટલી સરસ મજાની બને છે. સૌથી પહેલાં હું દૂધી, ટામેટાં, ડુંગળી એવું બધું સમાર નાખીશ, પછી આપણે બનાવવાની રીત ચાલુ કરશું. મિત્રો, મેં શાકભાજી સમારી તૈયાર કરી દીધી છે. ડુંગળી સમારી છે, આદું સમાર્યું છે, લસણ સમાર્યું છે, મરચાં સમાર્યા છે, ટામેટું સમાર્યું છે, કોથમીર સમારી લીધી છે, દૂધી પણ આવી રીતની નાની નાની સમારી લીધી છે. મેં 500 ગ્રામ એટલી દૂધી લીધી છે. દાળ પણ મેં એક વાટકી કુકરમાં બાફી દીધી હતી. બહુ જ સરસ મજાની દાળ બફાઈ ગઈ છે આપણી. મેં દાળને 3 કલાક પલાળી અને કુકરમાં એક જ સીટી મારી છે, કેમ કે દાળ સરસ થઈ ગઈ હતી. ગરમ પાણીના અંદર મેં 3 કલાક પલાળી દીધી દાળ, અને પછી કુકરમાં એક જ સીટી મારી છે મેં. બનાવીને રીત ચાલુ કરશું આપણે. તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ રહ્યું છે. આપણે તેલમાં જીરું નાખીશું. આપણે જીરું સરસ ફૂટી ગયું છે. હિંગ નાખીશું આપણે અડધી ચમચી. લસણ, આદું, મરચાં નાખીશું. લસણ પિંક કલરનું થઈ ગયું છે. આપણે ડુંગળી નાખીશું અંદર. ડુંગળી એકદમ નાની સમારીને લેવાની છે, ઝીણી. મિક્સ કરી લઈશું સરસ. એકદમ પિંક કલરની થવા દેવાની છે ડુંગળીને. ડુંગળી સરસ મજાની શેકાઈ રહી છે. આ શાકનું નામ રજવાડી એટલા માટે પડ્યું છે કે જ્યારે રાજા મહારાજા હતા ત્યારે આ શાક આવું બહુ બનાવતા હતા. અને જે રસોઈયા હોય ને એ રાજા મહારાજાને આવું શાક બનાવી નાખતા, કેમ કે એમને હેલ્ધી જોતું હતું અને ટેસ્ટી પણ જોતું હતું. એટલે દૂધી હેલ્ધી આવે છે, દાળ પણ હેલ્ધી હોય છે, અને ઘીના વઘારથી બનાવીએ છીએ એટલે બહુ જ સરસ મજાનું બને છે. મિત્રો, તમે આવી રીતના આ શાક એકવાર ઘરે બનાવશો તો તમને ખરેખર બહુ જ મજા આવશે, ને આખા ઘરને મજા આવી જશે એમ. ટૂંકમાં એમ બહુ જ સરસ બને છે એમ, એટલું સરસ બને છે. ડુંગળી આપણી સરસ શેકાઈ ગઈ છે. આપણે ટામેટાં નાખી દઈશું. ટામેટાં બી બહુ જ સરસ મજાના પહેલાં શેકવાના છે. મિત્રો, ટામેટું પણ શેકાઈ ગયું છે. હવે આપણે દૂધી નાખી દઈશું અંદર. દૂધી મેં ધોઈ તમારી નાખી હતી. મિક્સ કરી લઈશું સરસ. જેટલી સારી દેખાય છે એટલી ખાવામાં પણ બહુ જ મજા આવે છે આ શાક. રોટલી જોડે, પરોઠા જોડે, રોટલા જોડે બી સારું લાગે છે. ઘણા લોકો રાઈસ જોડે ખાય છે. રાઈસ જોડે પણ આ શાક બહુ સરસ લાગે છે. ફ્રાય થવા દેશું સરસ. મિત્રો, બધું ડીપ ફ્રાય થાય છે, પણ આપણે અંદર થોડું મીઠું નાખી દઈશું એટલે જલ્દી ફ્રાય થઈ જાય છે. બહુ સરસ મજાની આપણી દૂધી તેલના અંદર શેકાઈ ગઈ છે. મસાલા કરી લઈશું આપણે. લાલ મરચું નાખીશું. 1.5 ચમચી એટલું મરચું નાખવાનું છે આપણે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, કેમ કે મીઠું મેં પહેલાં નાખ્યું હતું એટલે. હળદર નાખીશું 1 ચમચી. કસૂરી મેથી નાખીશું.
મિક્સ કરી લઈશું. આપણે આ શાકને 5 મિનિટ ઢાંકી દઈશું. મસાલા સરસ શેકાવા દેવાના છે તેલના અંદર, પછી દાળ નાખીશું. મિત્રો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પણ સરસ શેકાઈ ગયા છે. આપણે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાના મસાલા શેકાઈ ગયા છે. મિત્રો તમને સરસ મજાની વાત કહીશ કે તમારા ઘરના અંદર કોઈ વડીલ લોકો હોય તો એનું ચણાનું દાળનું શાક ના હસતું હોય તો તમે એમને માટે આવી રીતના દૂધનું શાક કાઢી શકો છો થોડું, અને પછી તમારા માટે ચણાની દાળ નાખી બનાવી શકો છો. દાળ નાખી દઈશું આપણે, મિક્સ કરી લઈશું સરસ. તો સરસ મજાનું ઉકળવા દેવાનું છે. મિત્રો આ શાક એકદમ શાંતિથી બનાવશો, આવી રીતના મેં બનાવી એવી રીતના બનાવશો તો ખરેખર બહુ સરસ બનશે. ઉતાવળ નહીં કરવાની, સરસ ઉકળવા દેશું આપણે શાકને. બહુ સરસ મજાનું આપણું શાક ઉકળી ગયું છે. જોઈ શકો છો તમે કેટલું સરસ મજાનું બન્યું છે. ગેસ બંધ કરી દઈશું. તાવડી કાઢીને પછી બીજા બધાની તૈયારી કરીશું. બધું સર આપણે આવી રીતે કાઢી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો તાવડીમાં શાક કાઢી લીધું છે. થોડી કોથમીર નાખીશું આપણે, અને પછી વઘાર કરીશું. એક હજી રજવાડી હોય ઘીના મૂકી કેમ ચાલે, ઘી ગરમ મૂકી દીધું છે. મિત્રો બે આવા મેં નાના તમાલપત્ર લીધા છે, 2 લવિંગ લીધા છે. આ શાકના અંદર બહુ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો. ગેસ ગરમ થઈ ગયું છે આપણું. 2 લવિંગ અને તમાલપત્ર નાખું છું. તમે લસણનો ઉપયોગ કરો તો બી ચાલે બીજા વઘારના અંદર, એનાથી બી સારું લાગે છે. પણ મેં લસણનો ઉપયોગ પહેલાં વધારે કર્યો હતો એટલે કંઈ ગરમ મસાલો નહોતો નાખ્યો, એટલે મને એમ થયું કે હું 2 લવિંગ અને તમાલપત્ર નાખું એમ. એ વઘારથી શાકનો એકદમ ટેસ્ટ બહુ સરસ આવશે. આપણે હેલ્ધી તો જોઈએ પણ ટેસ્ટી પણ જોઈએ છે. મિત્રો તમાલપત્ર લવિંગ ફૂટી ગયું છે, આપણે ગેસ બંધ કરી દઈશું. બહુ જ ફાઇન આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. બહુ જ સરસ મજાની આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. મિત્રો આપણે કોથમીરથી જ ગાર્નિશિંગ કરીએ છીએ. ખરેખર મિત્રો આપણી સબ્જી બહુ જ સરસ તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ આવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય.